બાળકોની શાળા છે. 260 દીકરા દીકરીઓ છે કે જેને અમે ટોટલી ફ્રી એજ્યુકેશન, એની તાલીમ, એની દવા, એની થેરાપી, એની રિક્ષા એ બધું જ કરાવીએ છીએ. 18 વર્ષથી ઉપરના દીકરા દીકરીઓ હોય એને અમે વોકેશનલી તાલીમ આપીએ છીએ. એમાંથી વસ્તુ બનાવતા શીખવાડીએ અને એ વસ્તુ એ અલગ અલગ જગ્યાએ અમે વેચીએ. એમાંથી જે ઇન્કમ આવે એ બાળકને આપીએ. કારણ કે કમાતું બાળક હોય તો હજી કદાચ એની ભાભી, એની બા રાખે કે કાંઈ નહીં, ભલે ને 500, 1000, 2000 ઘરે લાવે છે કે નહીં, એટલે એને પગભર કરવાનો એક પ્રયાસ હું કરું છું. અને હું બહુ જ લોકોને અહીંયા અરજ કરું છું કે કોઈને ભીખમાં 1 રૂપિયો આપવાના બદલે તમે કામ આપો. કામ આપો. અમારા બાળકો લોકો મને એમ કે બેન અમારે આઈસ્ક્રીમ ખવડાવો, તોય હું એને કહું આઈસ્ક્રીમ 3000નો ખવડાવવાના બદલે એ બાળક પાસેથી 3000ની વસ્તુ લ્યો અને 30 જણાની વસ્તુ આપો. કે તમે જેને સાવ નકામા ગણીને ઘરમાં પૂરી રાખો છો એવા બાળકોને તમે તાલીમ આપો તો એ કશુંક કરી શકશે. જો તમારી જ્ઞાતિની અંદર ક્યાંક ક્યાંક તમે આવા બાળકો જોતા હોય તો એને નાનપણથી જો તમે તાલીમ નહીં આપો તો આવતા દિવસોમાં એ તમારા ઘરની સૌથી મોટી સમસ્યા બનશે. કારણ કે ઉંમર વધવાની સાથે એના બિહેવિયર પ્રોબ્લેમ વધે અને જે એક માતા પિતાને ટેકલ કરવા બહુ અઘરા પડે. હું તો ત્યાં સુધી કહું કે કુટુંબમાં એકાદ બાળક આવું હોય ને તો દીકરા દીકરીઓને પરણાવવા પણ એટલા મુશ્કેલ બને. કારણ કે તરત ઓલી સામેવાળી વિચારે કે આપણે ઘરમાં દીકરી નથી દેવી હોય, એના ભાઈને હાચવવાનો વારો મારી દીકરીને આવશે. એવા ઘણા બધા વિચારો થાય. તમે કામ શરૂ કરી શકો. અહીંયા પણ બેંગ્લોરમાં ઘણી બધી એવી સંસ્થાઓ હશે. પણ એક અરજ છે મારી કે જ્યારે તમારા કુટુંબમાં કોઈક આવું બાળક આવે તો ઝંડા લઈને નીકળી ન પડતા કે આ કરમ છે, અહીંનું અહીંયા જ ભોગવવાનું છે. એટલે ક્યારેક કોઈક વ્યક્તિ બહાર નીકળવાનું અથવા કહેવાનું પસંદ નથી કરતો. તમને ક્યાં ખબર છે હજી કરમ કોના છે? હજી તમારા હારા છે એટલે આયલા રાખતા હોય એવું કોને ખબર છે? એવું કહેવાના બદલે એવી સ્ત્રીને, એવા પુરુષને સધિયારો આપો કે આવું હોય તેમાં કશું જ વાંધો નથી. આ જગતમાં ભૂલો છે, તેવી કોઈક થાય અને ક્યારેક કુદરતની ભૂલો હોય તો આને સાથે મળીને આપણે સોલ્વ કરવાનું હોય. આ જ્ઞાતિનું બાળક છે, તમારા એકનું નહીં. હાલો અમે તમારી યારે જ ક્યાં ડૉક્ટરને બતાવવું છે, કોઈ થેરાપી પાસે લઈ જાવી, કોની પાસે લઈ જવું છે, એવો કંઈક તમે વિચાર કરો. અને મારી જો વાત કરું કે મને ક્યાંથી વિચાર આવ્યો તો મારા મામા મજબૂતીના છે. એટલે મેં મારી માને, મારા નાનીને આજીવન તડપતા જોયા છે. એટલે મને ખબર પડી ગઈ કે એક સ્ત્રીની પીડા કેવી હોય જો તમારા ઘરમાં એક વિકલાંગ બાળક હોય. એટલે મારા મગજમાં નાનપણથી કેવું હતું કે હું કંઈક ને કંઈક આ બાળક માટે કરીશ. અને પછી મને ખબર પડી કે ઓકે, એક સ્ત્રીને સૌથી વધુ ફેસ કરવાનું આવે. કારણ કે આપણે ભારતીય સમાજમાં તકલીફ એ છે બેન કે છોકરો હોશિયાર થાય તો એમ કે પપ્પાનું અંગ્રેજી બહુ સારું હતું એટલે એનો અંગ્રેજી સારું, અને પપ્પાનું ગણિત બહુ સરસ હતું એટલે સારું. પણ જો સંતાન કોઈક આવું વિકલાંગ આવે તો સમાજ ભેગો થઈને એમ કે માં આખો વેલો જ, માના વેલામાં જ તકલીફ છે, માના લીધે જ આવું બાળક આવ્યું છે. અને સ્ત્રીઓ માટેની એ કરુણા અને થોડીક લાગણીના કારણે મેં નક્કી કર્યું કે મારા કરવું છે. ધીસ ઇઝ લાસ્ટ ક્વેશ્ચન. 6:45 થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ બેન. જી જી. મારે એટલું જ કહેવાનું છે કે આપણે દીકરી હોય કે વહુ હોય બધાને ક્વેશ્ચન પૂછી, દીકરી અને વહુને અગર 7 વાગ્યાથી બી મોડું થઈ જાય તો આપણે દીકરીને ને વહુને પૂછી છીએ કે કેમ મોડી આવી, તો એવું દીકરાને કેમ નહીં? તો એવું મા બાપને બી થોડુંક હોવું જોઈએ કે દીકરો મોડો આવ્યો તો એને પૂછો કે ક્યાં જઈને આવ્યો, શું કરવા ગયો, તો ક્વેશ્ચન માર્ક છે, તો થોડુંક એમને બી સમજણ આપ. સાચી વાત છે બેટા તમારી કે પુરુષોને પણ પૂછવું જોઈએ. અગ્રી કરું છું એ વાત સાથે. પણ આમાં કેવું છે બેટા કે છાપાઓમાં જ્યારે અમે વાંચીએ ને કે આવી આવી દુર્ઘટનાઓ રોડ ઉપર બને છે ત્યારે દરેક મા બાપને એક ધ્રાસકો પડે. એટલે અંધારું થાય એટલે દીકરાની મા બાપ છે એ સળવળતા થઈ જાય અને દીકરીને ફોન થઈ જાય. દીકરાઓને આવી મુશ્કેલી નથી ને એટલે ફોન કરવામાં એટલો બધો વિચાર ન આવે. એટલે એવું નથી કે ત્યારે ભેદભાવ છે, હંમેશા ભેદભાવ નથી હોતો. ક્યારેક સામાજિક વાતાવરણ અને ઢાંચો બહાર એટલો મુશ્કેલીવાળો હોય છે કે અંધારું થઈ જાય એટલે દરેક દીકરીની મા બાપને એમ થઈ જાય કે યાર કાંઈક ન કરે, નારાયણને દુર્ઘટના બની હશે તો. તમારું સ્કૂટર, દીકરીનું સ્કૂટર બગડે ને તેને ચિંતા થાય કે અજાણ્યા રોડ ઉપર એકલી હશે. દીકરાનું સ્કૂટર બગડે મા બાપને કંઈ નહીં, ચિંતા નહીં થાય. એટલે આ ફરક એ હંમેશા ભેદભાવ નથી હોતો. વાત તમારી સાવ સાચી છે કે પ્રશ્ન પૂછવો જ જોઈએ કે બેટા કેમ મોડું થયું, પૂછવો જોઈએ.
પણ દીકરીને પૂછવાનો પહેલો જ 7 ને 5 ફોન એટલા માટે થઈ જાય છે કે આ નેગેટિવ વિચાર આવ્યા રાખે છે, કંઈ થયું નહીં હોય ને, કંઈ થયું નહીં હોય ને, એટલા માટે એવો બને છે. પણ હા, મારો બીજો પ્રશ્ન એ છે કે જેટલું તમે દીકરીને સ્વતંત્રતા આપો છો એટલી તમે દીકરાની વહુને નથી આપતા સમય બાબતે. એ પ્રશ્ન વધુ મેજર છે. એને પણ પેરેલ, જો તમે ઈચ્છતા હો કે તમારી દીકરાની વહુ 7:30 ઘરે આવી જ જવી જોઈએ, રસોડામાં હોવી જ જોઈએ, તો તમે થોડીક એવી પણ અપેક્ષા રાખો કે હા, દીકરી પણ રોટલી ચોળવવામાં સાથે હોવી જોઈએ. તમે ઈચ્છો કે તમે બધા સોફામાં ટીવી બેસીને અનુપમા જોયા રાખો અને એક સ્ત્રી રોટલી કર્યા જ રાખે, એમ નહીં. સાથે પાર્ટિસિપેટ કરાવડાવો યાર, કારણ કે એ કોઈકના ઘરની દીકરી છે અને તમારી દીકરી કોઈકના ઘરે જવાની છે. રોટલી કરવાની ટેવ ચોળવવાની હશે તો એને ક્યારેક વાંધો નહીં આવે. પણ આપણે એકમાં જુદો રાખીએ, દીકરાની વહુ આવી જાય એટલે પછી દીકરીઓ કામ નહીં કરવા. તારે કાલ સવાર સાસરે જઈને કરવું જ છે ને, કાલ એને કરવું છે એટલે અત્યારથી તૈયાર કરો થોડી. હલો, હજુ કોઈને કાંઈ પ્રશ્ન પૂછવો હોય તો લાસ્ટ પ્રશ્ન પૂછી શકો છો. કોઈની ઈચ્છા હોય તો લાસ્ટ પ્રશ્ન પૂછો, નહીં તો પછી આપણે અહીંયા નેહલબેનને તાળીઓથી વધાવી લઈએ. તો ચલો, ધન્યવાદ નેહલબેન. હજી એક પ્રશ્ન ભાઈને પાછળ છે. બોલો. હલો જી બેટા. મારો પ્રશ્ન છે કે જે અમે યંગ પેરેન્ટ્સ છે, હમણાં જે રિસેન્ટલી પેરેન્ટ્સ થયા છે, જી. તો એને પેરેન્ટિંગના બારેમાં એક તમારું શું રાય છે એ જરાક કહો તો જી, અમને બધાને ચોક્કસ. હેલ્પફુલ થઈ Sure. જાય. રિસેન્ટલી પેરેન્ટ્સ થયા હોય. શ્યોર. Thank you. બહુ સરસ પ્રશ્ન ભાઈનો છે, કારણ કે એણે જોયું કે એક ક્યાંક પેરેન્ટિંગનો ગેપ થઈ ગયો. અત્યારનું પેરેન્ટિંગ સૌથી વધુ અઘરું છે, કારણ કે બંને લોકો કામ કરે છે, બંને લોકોને જવાબદારી વધુ છે, બંને લોકોને ક્યાંકથી આમ કરવું છે. અત્યારે એક પ્રોજેક્ટને સ્કૂલમાં આપે એટલે મમ્મી દોડતી થઈ જાય, છોકરાઓ તો સૂઈ ગયા હોય, મમ્મી પ્રોજેક્ટ પૂરા કરતી હોય, સ્કૂલની ડિમાન્ડ એવી બધી છે. એની વચ્ચે સાદી વાત બેટા કહું કે તમે ઈચ્છતા હો કે તમારું બાળક મોબાઈલથી દૂર રહે, તો પહેલી છે કે બાળક તમારી સાથે હોય ત્યારે તમારા બંનેના પણ મોબાઈલ દૂર હોવા જોઈએ. હંમેશા કાર્ટૂનથી જ રામને રામાયણ દેખાડો, વાંધો નથી, એમાંથી એને શીખવાડે, પણ ક્યારેક એને પુસ્તકોની પણ ટેવ પાડો. સૌથી વધુ અત્યારે તકલીફ એ થઈ છે કે આપણા બધાનું વાંચન ઘટી ગયું છે. થોડુંક બાળકોને તમારી સાથે એક એવું રાખો કે રોજની 15 મિનિટ, હવે તમે સમૂહ પ્રાર્થનાઓ કોઈ ઘરમાં નથી થતી, બરાબર? એક એવો નિયમ રાખો કે ઘરમાં જ્યારે ભેગા થાય ત્યારે છેલ્લે સૂતી વખતે 5 મિનિટ 2 મિનિટ આપણે પ્રાર્થના કરીને શું પણ બધા સાથે જમવાનું એક ટાઈમ સાથે હોય અને ત્યારે બધાએ પોતાના મોબાઈલ સાઈડમાં મૂકી દીધા હોય, તો તમારું બાળક એટેચમેન્ટ સાથે રાખ્યા રાખશે. હંમેશા એને કલર બતાવો, પોપટ સ્ક્રીન ઉપર નહીં, ક્યારેક જંગલમાં જઈને પણ એને પોપટ બતાવો કે આને પોપટ કહેવાય, એનો અવાજ આવો હોય. પણ હવે આપણે શું કહીએ, અત્યારે તો ટેકનોલોજી એટલી આગળ વધી છે કે પોપટ કહે તો પોપટ બોલે. પણ અત્યારના બાળકો છે હવે હમણાં જ મારી ભત્રીજીની વાત કરતી કે ઓલું લોકડાઉનની અંદર રામાયણ આવ્યું હતું, એટલે મને એમ થયું કે હું પણ મારી ભત્રીજીને થોડીક ટ્રેન કરું કે આ રામ છે ને આ રાવણ છે, કારણ કે એટલી નાની હતી કે સમજવામાં અઘરું પડે, પણ મને એવું હતું કે ટીવીથી શીખી જાય. એટલે એ પહેલાં મેં એને હિન્દીના શબ્દો શીખવાડ્યા કે આને પતિ કહેવાય, આને પત્ની કહેવાય, એને બેન કહેવાય, હિન્દીના એવા થોડાક શબ્દો. ત્યારે મારી ભત્રીજી છે એ લગભગ 6 વર્ષની હતી અને ઓલું વારાઘડી એમ કે મેં લંકાપતિ રાવણ હું, મેં લંકાપતિ રાવણ હું, મેં લંકાપતિ રાવણ હું. તો તરત મારી ભત્રીજીએ મને પૂછ્યું, મને કે નેહલ તું તો કહેતી હતી ને કે આની પત્નીનું નામ મંદોદરી હતું, તો આ કાં કે લંકાપતિ એમ કેમ નથી કહેતો મંદોદરીપતિ રાવણ હું, મંદોદરીપતિ રાવણ હું. સવાલ પૂછતી પેઢી છે, ક્યાંક આપણને લોકોએ જવાબ નથી આપવા, સમય નથી આપવો, એટલા માટે આપણે નાના રવાડે ચડાવી દઈએ. અત્યારના પેરેન્ટિંગમાં સાદું, તમે મોબાઈલથી થોડા ઘણા એને દૂર રાખશો ને તોય તે ખાસ તમારે બહુ કામ નહીં કરવું પડે. તમારે એને લાગણીથી જોડાયેલા રાખો, એને હૂંફની ટેવ પાડો. હૂંફ અત્યારે આપણે સૌથી વધુ સંતાનોને આપતા નથી. અત્યારે સંતાનોને આપણે ભેટતા જ નથી, વાલ કરતા જ નથી. બેડ ટચ ગુડ ટચ ચોક્કસ શીખવવું જ જોઈએ. આપણે એનો અર્થ એ નથી કે પિતાના માતાના એના ટચથી બાળકને તમે દૂર રાખો.
ભાષા શીખવાડો, ગુજરાતી ભાષા સાથેનું જોડાણ શીખવાડો, કચ્છી બોલતા એને શીખવાડો. એક વસ્તુ યાદ રાખવું કે જે સભ્યતા પોતાની ભાષાથી દૂર થાય ને એમાંથી જ દૂર જલ્દી ધીમે ધીમે જાય છે. એ બોલવાનું રાખો. અંગ્રેજી શીખવાડો, ફ્રેન્ચ શીખવાડો, બધી ભાષા શીખવાડો, પણ તમારા ભાષા સાથેનું જોડાણ રાખો. એને જ્યારે તમે એનો બર્થડે સેલિબ્રેટ કરો, ચોક્કસ કેક મગાવો, પાર્ટી કરો, પણ સવારે એને મંદિરે જાઓ ને ગરીબને કેળા દેતા શીખવાડો, જેથી તમારા બાળકને દેવાની ખબર પડે, રિટર્ન ગિફ્ટ લેવાની નહીં, એને દેતા આવડે. આવા સરસ કુટુંબોમાંથી જાઓ, અત્યારે ગાડીમાં સાથે જાઓ ને તમારું બાળક સાથે હોય તો આ જ્ઞાતિની સારી સારી વાતો કરીને એને પૂછો કે બેટા તને શું લાગે છે આજે શેની માટે આપણે બધા ભેગા થયા હતા, આ બધા કોણ હતા? માત્ર એક બા દાદા નહીં, તું જો તારી પાસે કેટલા બધા બા દાદા છે. એને પગે લાગતા શીખવાડો, પણ કેવી રીતે? પહેલાં તમે લાગો અને પછી એમ કહો કે લાગો. એ સંતાનોને સારામાં સારી રીતે સલાહ દઈને નહીં, જીવીને દેખાડાય. તમારા સંતાનો તમને સાંભળીને નહીં, તમને જોઈને મોટા થાય છે. બરાબર.